માણિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2023થી 2024માં જુદી જુદી રેડ કરવામાં આવી હતી. દારૂ તથા બિયરનો જથ્થો પકડવામાં આવ્યો હતો, જે ઇંગ્લિશ દારૂના જથ્થો નાશ કરવા માટેની કોર્ટમાંથી મંજૂર મેળવી હતી. અને આજે અધિકારીઓની હાજરીમાં 82,03,245ના દારૂ અને બિયરના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂ તથા બિયરનો જથ્થો પકડવામાં આવ્યો હતો તે ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવા માટેની કોર્ટમાંથી મંજૂર મેળવી હતી. અને આજે અધિકારીઓની હાજરીમાં 82,03,245ના દારૂ અને બિયરના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન PSI NM ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે માળિયા તાલુકા વિસ્તારમાં દારૂની જુદી જુદી રેડ વર્ષ 2023થી 2024માં કરવામાં આવી હતી, જેમાં નાની મોટી દારૂની બોટલો તથા બિયર ટીન મળીને કુલ ₹34,05,49 બોટલો કબજે કરી હતી, જેનો નાશ કરવા માટેની કોર્ટમાંથી મંજૂર લેવામાં આવી હતી. ત્યારબાદ આજે ઝંખરિયા વાડ વિસ્તારમાં 82,03,245ના દારૂ બિયરના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે હળવદના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયા, DYSP PA ઝાલા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ, મોરબી.